અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજુલા તાલુકાના કોટડી ગામે આહિર સમાજના વાડી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં હોદ્દેદારોની પસંદગી અને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠકમાં પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આ સાથે ગેસ સિલિન્ડરને અછતને લઈ લોકોની લાઈનો લગાવતા જે પડતી મુશ્કેલીને લઈને પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। જ્યારે જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પણ ભાજપ પર અનેક મુદ્દાઓને લઈને પ્રહારો કરવામાં આવ્યા હતા। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોશ અને જોશથી કામગીરી કરવા અપીલ કરવામાં આવી છે। આ બેઠકમાં રાજુલા તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોટડી ખાતે સ્થાનિક ચૂંટણી લઈને બેઠકનું આયોજન હતું, શું ચર્ચાઓ કરવામાં, શું કહેશો? સ્થાનિક સ્વરાજ એટલે કાર્યકર્તાનું ઇલેક્શન। કાર્યકર્તાના ઇલેક્શનમાં મોટી ઇલેક્શનોમાં અમારા માટે યોગદાન અને ખૂબ જ પુરુષાર્થ કરતા હોય ત્યારે પાર્ટીની ફરજ અને યુવાનોને ઉત્સાહ વધારવા માટે તાલુકે તાલુકે બેઠકો ચાલુ છે અને આખા જિલ્લાના તાલુકા મધ્યે બેઠકો કરી અને આવનાર દિવસોમાં તાનાશાહ સરકાર સામે પંચાયત રાજ જેણે ખતમ કર્યું છે, એક પાર્ટી એટલે કે પંચાયત રાજ, કોંગ્રેસ પાર્ટીએ પંચાયત રાજ આપવાનું કામ કર્યું, 18 વર્ષના મતદારને મત અધિકાર આપવાનું કામ કર્યું। ભારતીય જનતા પાર્ટી મતદારોને મટાડવાનું કામ કર્યું, પંચાયત રાજને ખતમ કરવાનું કામ કર્યું। સ્થાનિક મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને ભરી પીવા માટેનો પ્રયત્ન છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।